નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુર ડીઆઈએલઆર જિલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સના સર્વેયર લાંચમાં એસીબીના હસ્તે ઝડપાઈ આવ્યો છે, જેમાં ચંડીસર ખાતે આવેલી ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે વિવાન સર્વેયર ઓફિસમાં જમીન માપણીને લઈ ફરિયાદી પાસે 1 લાખની લાંચ લેતાની સાથે જ બનાસકાંઠા એસીબીએ બંને અધિકારીઓને ઝડપી પડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અંબાજી પોલીસ સ્ટેશન પાસે રોડમાં ભૂવો પડ્યો હતો। જાણવા મળ્યું છે કે આ રોડથી મોટું વાહન પસાર થતા રોડમાં ભૂવો પડ્યો છે। મોટો ભૂવો પડતા વાહન વ્યવહારમાં પણ તેની અસર પડી રહી છે। અગાઉ પણ આ જ રોડમાં ભૂવો પડ્યો હતો, ત્યારે ફરી એકવાર આજે આ રોડ પર 5 ફૂટ જેટલો મોટો ભૂવો થયો છે। મોટો ભૂવો પડતા રોડની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। અંબાજી પોલીસ સ્ટેશનથી રીંછડી જવાના માર્ગ પર ભૂવો પડ્યો છે, જેમાં મોટી જાનહાનિ ટળી હતી, તો સાથે સાથે રોડ બનાવવાની કામગીરીમાં બેદરકારી રાખતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા નવા બસપોટ ખાતે વેપારીઓની તાલીમ શિબિર યોજવામાં આવી હતી, જેમાં 49 દુકાનોની નોંધણી કરી દુકાનદારોને ખોરાકની સલામતી માટે માહિતગાર કરવામાં આવ્યા હતા। પાલનપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઈટ રાઇટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ઈટ રાઇટ સ્ટ્રીટ હબ એવોર્ડ માટે બસપોટમાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું, જેમાં 49 જેટલી ખાદ્ય પદાર્થોની ચીજોના ધંધા સાથે સંકળાયેલી દુકાનોની નોંધણી કરવામાં આવેલ। આ દુકાનોમાં ફૂડ સેફ્ટી કાયદા અંતર્ગત પ્રી ઓડિટ કરવામાં આવેલ, તેમજ તાલીમ યોજી દરેક વેપારીઓને ખાદ્ય સલામતી અંગેની તાલીમ આપવામાં આવેલી અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા નવા બસપોટને ઈટ રાઇટ સ્ટ્રીટ ફૂડ હબનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું। પાલનપુર તાલુકાના ખેમાણા ટોલ પ્લાઝા પર છેલ્લા કેટલાક દિવસોથી ગાયો પર એસિડ એટેકની ઘટના સામે આવી હતી, જે મામલે એસિડ એટેક કરનાર શખ્સને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો। ત્યારે પોલીસની સરાહનીય કામગીરીને લઈ સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખેમાણા ટોલ પ્લાઝા અધિકારીઓ દ્વારા તાલુકા પીઆઈ એમઆર બારોટ અને તેમના સ્ટાફનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ કોરિડોર કામગીરીનો આજથી થયો પ્રારંભ। અંબાજી મંદિરની નજીક આવેલા અંબિકા વિશ્રામ ગૃહની જગ્યા તોડવાની કામગીરી આજથી શરૂ કરાઈ છે, તો સાથે સાથે અંબાજી તલાટી ઓફિસ, આઈબી ઓફિસ ખાલી કરવામાં આવી રહી છે। ત્યારબાદ ટૂંક સમયમાં આ બંને ઓફિસો પણ તોડવામાં આવશે। શક્તિ કોરિડોરના પહેલા તબક્કાની કામગીરીનો આજે પ્રારંભ થયો છે। અંબાજી મંદિર સામે આવેલી માર્ગ અને મકાન વિભાગની ઓફિસ અને સ્ટાફ ક્વાર્ટર તોડવાની કામગીરીનો પણ આજે પ્રારંભ થયો। બનાસકાંઠા એલસીબીએ ગુરુવારે સુઈગામ તાલુકાના જોરાવરગઢ નજીકથી વિદેશી દારૂ ભરેલ GJ18BH5297 નંબરની સ્વિફ્ટ કાર પકડી પાડી હતી। તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 458 બોટલ, ₹69,310, 3 મોબાઈલ કિંમત 15,000 અને કાર મળી કુલ ₹3,84,310નો મુદ્દામાલ કબજે કરી પ્રવીણકુમાર બાબુલાલ વિષ્ણોઈ રહે વેડિયા તાલુકો ચિત્તલવાણા, પ્રવીણકુમાર સુખરામ વિષ્ણોઈ રહે આરવા તાલુકો ચિત્તલવાણા અને કરશનકુમાર મુકનારામ દેવાશી રહે વેડિયા તાલુકો ચિત્તલવાણા ત્રણેયને પકડી સુઈગામ પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આગામી 4 ડિસેમ્બરથી સ્નાતક સેમ 3ની પરીક્ષા શરૂ થઈ રહી છે। આ પરીક્ષામાં સ્નાતક સેમ 3ની 22 જેટલી પરીક્ષાઓ લેવામાં આવશે, જેમાં 50,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા દિવાળી વેકેશન પછી વિવિધ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, જેમાં 19 નવેમ્બરથી શરૂ થયેલી પરીક્ષાઓ ગત રોજ પૂરી થયા બાદ હવે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા આગામી 4/12/2024ના રોજથી BA, BCom અને BSc સહિતના સ્નાતક સેમ 3ના અભ્યાસક્રમોની પરીક્ષાઓ શરૂ કરવામાં આવનાર છે। પાટણમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોર દ્વારા ₹1.20 લાખમાં દંપતીને વેચાણ કરેલ બાળક કામલપુરની મહિલાને બનાસકાંઠાના થરાની સંસ્કાર હોસ્પિટલમાંથી કર્મચારી આપ્યું હતું, જે બાળક દંપતીને આપ્યા બાદ બીમાર રહેતા પરત આપતા સુરેશ અને શિલ્પાએ બનાસકાંઠાના પાલનપુરના મોટા ગામે બિનવારસી ત્યજી દીધું હતું, જે બાળક શિશુગૃહમાં પહોંચતા પોલીસને જીવંત મળી આવ્યું છે। પોલીસે હવે બાળક તસ્કરીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લઈ મદદગારી કરનાર અને સાગરીતોને પકડવા તેમજ અન્ય બાળકોની તસ્કરી થઈ છે કે કેમ બહાર લાવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે। ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે। ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી ગુજરાતમાં શીત લહેરની કોઈ જ સંભાવના નથી।
તેમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે, જ્યારે 4 ડિસેમ્બર પછી ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે, તો કેટલાક ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. GAS કેડરના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. રાજ્યભરના 37 અધિકારીઓને સામાન્ય વહીવટી વિભાગને બદલીના આદેશ આપ્યા છે. ગુજરાત વહીવટી સેવાના 37 અધિકારીઓની બદલી અને નિમણૂક વિવિધ જગ્યાઓ પર કરવામાં આવી છે, જેમાં HP જોશીને બદલી જોઈન્ટ કમિશનર ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે અને DP મહેશ્વરીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.